મારા કલે જાઓ તો આપણે આજે જવાના છે બગલીબાગ પીલ ગાર્ડન. તો આપણે યારે અંશ છે બે જવાના છીએ, મસ્તી કરવાની છે. તો ચાલો હવે આપણે જઈશું ત્યારે તમને આગળ બતાવતા ત્યાં ઊભા રહીશું ત્યાં. ચલો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સરદાર બાગ. તો તમે લોકેશન જોઈ શકો છો, પીલ ગાર્ડન. આ સુંદર જગ્યામાં આપણે આવ્યા છીએ, તમે જોઈ શકો છો. આવી સુંદર જગ્યામાં આપણે આવ્યા છીએ. અંશભાઈ તમે કાંઈ કહેશો? હું તો આ જગ્યા માટે બહુ ખુશ છું. આ કયું કહેવાય ઝાડ? સરદાર બાગ. ઝાડ પીપળો છે, વડનું ઝાડ. કેટલા વર્ષોથી જાડું ઝાડ તમે જોઈ શકો છો. તો આવી કાંક લોકેશન છે સુંદર સરદાર બાગનું. શું કહેવાય? સરદાર પટેલ જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રૂખડા દાદાના મંદિરે, આપ જોઈ શકો છો. ચલો આગળ જઈને બતાવો. તો આવું કંઈક છે રૂખડા દાદાનું મંદિર. ગાર્ડન છે, લીલી હરિયાળી. અહીંયા વૃક્ષો મિત્રો બહુ જોવા મળ્યો, વૃક્ષો બહુ જોવા મળે. તમે જોઈ શકો ચારે બાજુ વૃક્ષો, અને આવી રીતે ચાલવાનું. લાદી બ્લોક જેવું છે, આગળ બ્લોક છે, અહીંયા લાદી છે. તો આ કંઈક મૂર્તિ જ છે. અહીંયા આપણને સમજ નથી આવતી કઈની મૂર્તિ છે. ચાલો આપણે જોઈએ કઈ મૂર્તિ છે, જોઈ લઈએ. નસરાઈ છે સ્ટેચ્યુ ઓફ, તમને બતાતું નહીં હોય છતાંય આ મૂર્તિ છે. ચાલો આપણે ભૂલભુલિયામાં જો તમે જોઈ શકો છો. આ નાના વૃક્ષો છે એટલે આપણે તરત મળી જાય, જોઈ શકો છો તમે. આ છે ગાર્ડન વિભાગ ભાવનગર મહાનગરપાલિકા. કેટલા ભાવનગરમાંથી જોવો છે કમેન્ટ કરજો. અંશભાઈ તમે બે શબ્દ કહેશો? આવી જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભૂલભુલિયામાં, જોઈ શકો છો તમે. ચાલો આપણે પાર્ક કરીએ. કેમ થાય છે, કેમ આવે છે? તું આ રસ્તે જા, હું આ રસ્તે જાઉં. રસ્તે જાઉં. અરે યાર આ રસ્તો તો બંધ છે. હવે હું જઈશ
પછી આ ભૂલભુલૈયામાં ત્યાંથી ને તે બહાર જવાનું છે આપણે. રસ્તો નથી. બીજું ફિનિશ લાઈન નથી, હમ. સ્ટાર્ટઅપ લાઈન જ છે. ના અહીંયા બીજો છે એક રસ્તો. ખીચકોલી. ચાલો દોસ્તો, આપણે હવે ચાલી મેરેથોનની રેસ કરવા. ચાલો. ચાલો. તો મિત્રો આ ગાર્ડનમાં બહુ મજા આવે છે. તો આપણે અહીંયા બધે ગાર્ડન એટલે તમે હરિયાળી જોઈને જ ત્યાં મજા આવે. તો મિત્રો આપણે વાસાઈ શ્રી કૃષ્ણ ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણ મહારાજ કુંવરસિંહજી એ મૂર્તિ છે. હમણાં તમને બતાવી જ છે. તમને આ નામ વચાય તો જોઈ લો, મહારાજા ઓફ ભાવનગર. આ કંઈક મૂર્તિ છે અને મૂર્તિની ફરતે તમે જોઈ શકો છો રાજા અને સિપાહીઓ એવું કંઈક છે પહેલાંના જમાનાનું. અને પાછળ કાંઈ છે નહીં. આ બાજુ તે કાંઈક છે. પ્રધાનને એ લોકો મહારાજ છે, બેઠા છે, પ્રધાન છે, બધા ઊભા છે. સિપાહી ઊભા છે, મંત્રીઓ પણ છે. અને કંઈક આવું હરિયાળી એવું છે. પીપળાનું ઝાડ છે, લીમડો છે. મિત્રો આને શું કહેવાય નહીં તમે કોમેન્ટમાં કહેજો. બરાબર. એ તો અમને ખબર નથી. જોઈ લો. આવું કંઈક ગાર્ડન ને એવું છે. આમાં મળી ગયો છે ડુંગર. જોઈ લો કેટલો મોટો છે. બાપા ચડાતોય નથી. શું કહેશો તમે? સાચી વાત છે. આ ઝાડ છે નું છે કહી દો કોમેન્ટમાં. ખજૂરી છે. હા ભૂલી ગયો તરત. તો આપણે ડુંગર હવે ઉતરીએ છીએ અને બીજો ડુંગર પાર કરીએ છીએ. તો આ બીજો ડુંગર પણ ઉતરી લીધો છે આપણે. અમે પહોંચી ત્યાં પુલ ઉપર. તમે જોઈ શકો છો. જુઓ લોકેશન જુઓ. તો આપણે અહીંયા થોડુંક ફોટા શૂટિંગ કરી લઈએ, પછી તમને આગળ બધું આપણે જોયું કે સરદાર બાગમાં આપણે ઘણા ફર્યા, એ બધું જોયું. તો હવે આ બ્લોગનો અહીં એન્ડ કરીએ છીએ આપણે. આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.